સૌરાષ્ટ્રનું એક એવું ગામ જેમાં લોકો ઘરને ક્યારેય તાળા નથી મારતા, છતાં પણ આજ સુધી ત્યાં ક્યારેય ચોરી નથી થઈ. અને શું તમે જાણો છો કે મચ્છરાળી માં મોગલ આખરે ધરતીમાં કઈ રીતે સમાણા? દરેક સમાજમાં એક આય હોય છે, પણ માં મોગલ એટલે એવી આય જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આય છે. મિત્રો, આ ઇતિહાસ સદા 1300 વર્ષ જૂનો છે. માં મોગલના પિતાનું નામ દેવસુર ધાંધનિયા અને માતાનું નામ રાણબાઈ હતું. મિત્રો, દ્વારિકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલનું જન્મસ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ના હતા, આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો. માં મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસણ તાલુકાનું ગોરવાયાડી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે. પછી તો મિત્રો, ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી. માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી, અને સાથે સાથે એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. પછી તો માતાજીની જાન પ્રસ્થાન થાય એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય આપ્યો. આમ વાતો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કહ્યું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા કે બેટા, તું શું જાણે છો? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું કે જુઓ. પછી જળબંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું. બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં મોગલ પણ હલવા લાગ્યા. આ જોઈ ચારણ બોલ્યા, વાહ વાંજી વાહ. પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાંજીએ જંગલ સળગાવી. જાનૈયા તો આમથી તેમ ભાગવા લાગ્યા. પછી વાંજી અને ચારણ તો હસવા લાગ્યા. આમ જાન આગળ વધતી જાય છે અને પોતાના ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યાં મોગલમાના સસરા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે. ઢોલ નગારા લઈ બધા સામૈયું કરવા આવે છે. હવે ચારણને એમ થયું કે મેં વાંજીને શાબાશી ના આપી, એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગે છે. એટલું બોલી ઊંચો હાથ કરીને